શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 15મો, સુદેવને વરદાન કથા અને અમૃતધારા, જે વાર્તા કહેવાય દોટિયા દક્ષિણાની વાર્તા. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે મહર્ષિ નારદ. તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી ભગવાન વિષ્ણુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજરૂપ, તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું. છતાં આપ મારા દુઃખને દૂર કરવા કેમ કશું કરતા નથી? આ લોકમાં આપને લોકબંધુ કહે છે, તે એળે જશે. આ સાંભળી શ્રીહરિ ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે. તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ છું. આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી. ત્યારે સુદેવ કહે, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નીરસ છે. મને જીવવાનો આધાર આપો. બ્રાહ્મણનું આ વચન સાંભળી શ્રીહરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મમાં તને પુત્ર સુખ નથી. શ્રીહરિ વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળીને બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પડ્યો. પોતાના સ્વામીને પુત્ર ઈચ્છાથી બેભાન થયેલા જોઈ પત્ની દુઃખી થઈને રડવા લાગી અને પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પતિને કહેવા લાગી, હે પતિ પરમેશ્વર, ઉઠો. મારું વચન તમે કેમ યાદ કરતા નથી? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી. જેને દેવ અનુકૂળ નથી હોતું તેનું બધું વ્યર્થ થાય છે. હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારના શોકને છોડીને માત્ર હરિની સેવા કરો. તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુઃખ થયું. તે ક્રોધથી કાંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું, હે શ્રીહરિ, આ બ્રાહ્મણી શોક સાગરમાં ડૂબી છે. આ બ્રાહ્મણ પણ આંખોમાંથી આંસુ સરતા બેભાન થઈ ગયો છે. લોકો આપને તો દયાના સાગર કહે છે અને દુઃખીઓના દીનબંધુ કહે છે. માટે આપ તેનું દુઃખ દૂર કરો. આપ જો આને પુત્ર નહીં આપો તો પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. માટે આપ એની ઈચ્છા પૂર્ણ કરો. ગરુડજીના આવા વચન સાંભળી ભગવાન વિષ્ણુના ચહેરા પર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું અને ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું કે, હે ગરુડજી, બ્રાહ્મણ દંપતી પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો. તમને મારા આશીર્વાદ છે. શ્રી હરિનું આવું વચન સાંભળી ગરુડજી મનમાં પ્રસન્નતા પામ્યા. ગરુડજીએ કેશવ ભગવાનના આદેશથી અતિશય ખેદ પામેલા શ્રેષ્ઠ સુદેવ બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણ, તારા જન્મમાં પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેના આશીર્વાદથી હું તને સુંદર અને યોગ્ય પુત્રનું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે. શ્રી હરિની કૃપાથી તને પુત્ર પ્રાપ્તિ થશે. માટે સંસાર તારો સુખમય બનશે. હવે બધા શોક છોડી કોઈ પણ આસક્તિ રાખ્યા વગર સંસારને ભોગવો. આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી વૈકુંઠ ધામમાં ગયા. બોલી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે દોટિયા દક્ષિણાની વાર્તા સાંભળીએ. ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. 12 માસ વ્રત તપ કરી દાન કરે. રાણી પણ ધર્મનું આચરણ કરે. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ, પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજા રાણીએ વ્રત ચાલુ કર્યું. રોજ નદીએ નાહવા જાય, કથા સાંભળે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. રોજ બધા બ્રાહ્મણો દાન દક્ષિણાનો સ્વીકાર કરે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજાએ બહુ આગ્રહ કરે કે છેલ્લા દિવસે લઈ લઈશ એવું કહે. બ્રાહ્મણ તો સાવ કંગાળ હતો. ખાવાનાય સાંસા, કાયા કૃશ થઈ ગઈ. છેલ્લા દિવસે રાજાએ નક્કી કર્યું કે આ બ્રાહ્મણને 5 સોના મહોર આપવી. નક્કી કર્યા પ્રમાણે રાજાએ 5 સોના મહોર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 25 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મને ન જોઈએ. મારે તો પરસેવાની કમાણી જોઈએ. રાજાએ થોડોક વિચાર કરી તેને બીજે દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગા ડોળે પતિની રાહ જોવે,
પતિએ ઘરે જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે, ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન અવશ્ય આપશે. રાજા સાંજે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરી મજૂરનો વેશ ધારણ કરી મહેલને બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. તેને કંઈ કામ તો આવડતું નહોતું. એણે કોણ રાખે? તે ફરતો ફરતો લુહારની કોઢે આવ્યો. બહુ કર્યો ત્યારે લુહારે ધમણ ફૂંકવા અને ધણના ઘા મારવા માટે રાજાને રાખ્યા. આખી રાતની મજૂરી કરી 4 આના થઈ. રાજાએ જિંદગીમાં કદી મહેનત નહોતી કરી. એક ઘણીમાં તો તે આફી ગયા, પરસેવે રેબજેબ થઈ ગયા અને હાથમાં છાલા પડી ગયા. હથોડા ઊંચકવાના હોશ ન રહ્યા. એટલે લુહારે ખીજાઈને દોઢિયું એટલે કે 2 પૈસા આપીને કાઢી મૂક્યા. રાજા લથડિયા ખાતા ખાતા મહેલમાં આવ્યા. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોયલો છે એને ભાન થયું અને પલંગમાં પડતા વેત ઊંઘ આવી. સવારે બ્રાહ્મણ આવી ગયો. રાજાએ પ્રણામ કરી દક્ષિણામાં દોઢિયું આપ્યું અને બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ધન્ય છે રાજા તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે. ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મ લેશે. જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઉઠીને રોષે ભરાઈને દોઢિયાનો ઘા કરી પતિને ભાંડવા લાગી. મૂરખ વેદ્યો કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂવાડું ન ફરક્યું. બન્યું એવું કે દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું અને બીજે દિવસે ત્યાં છોડ ઉગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડ જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. શીંગો તોડીને જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા. બ્રાહ્મણ સમજી ગયો કે રાજાના પરસેવાની કમાણી ઉગી છે. તે પુરુષોત્તમ પ્રભુની મનમાં સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ રોજ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા 2000 મળ્યા. પછી જોતજોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. ઘરમાં ધનનું ઝાડ હોય તેને શું મણા. બ્રાહ્મણે સદાવત બાંધ્યું. અન્નદાન અને વસ્ત્રદાન કરવા લાગ્યો અને જેમ જેમ લોકોને ખબર પડી તેમ લોકોએ છોડ જોવા આવવા લાગ્યો. વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ. તેણે આ છોડ પચાવી પાડવાનો નિર્ધાર કર્યો. તે બ્રાહ્મણના ઘરે આવીને બોલ્યો કે હે બ્રાહ્મણ, તમે સાંભળ્યું છે કે તમારે ત્યાં સાચા મોતીનો છોડ છે? બ્રાહ્મણ તો સાચું જીવ. તેણે સાચી વાત જણાવી દીધી. રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ તો મેલી હતી. તે બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહીંતર રાજાનો. પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો. માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખુદતા કેટલી વાર લાગે? પણ આ તો ધર્મનો છોડ. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થકીને લોથપોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતા આવ્યા અને પ્રધાનને બરાબર ધમકાવીને તેની ખબર લીધી. પછી બંને હાથ જોડી બ્રાહ્મણીની માફી માગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘરે પારણું બંધાયું અને સૌ સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ.